નમસ્કાર મિત્રો, મોરબી અપડેટના માધ્યમથી હાસ્યથી ભરપૂર આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. જો કાર્યક્રમ આપવા હું અહીં ઉપર આવતો હતો ને ત્યારે નીચે એક ભાઈ મને ભેગા થયા. હવે ભાઈ મને કહે લાવો 500 રૂપિયા ઉછીના. એટલે મેં કીધું તને હું ઓળખતો નથી તોય ઉછીના, એટલે જ માગું. જે ઓળખે એ તો દેતા નથી. હું તો ભાઈ ગયો અહીંયાથી કીધું આ નકામાં મને આખો ઉછીનો ન લઈ જાય. એટલે આવા માણસો પડ્યા સમાજમાંથી લઈ જ લેવું. જો આ વર્ષ તો કોરોનામાં કોરું વયું ગયું, પણ ગયા વર્ષે જે જમાવટ થઈ હતી બધા તહેવારની, એમાંય ગણપતિ ઉત્સવ અને એમાંય પાછો રવા પર રોડ, એટલે મજા જ આવી જાય. એટલે અમે ગયા રવા પર રોડે જોવા ગણપતિ ઉત્સવ. હવે અહીંયા બહુ સરસ વ્યવસ્થા હતી. લેડીઝની લાઈન અલગ, જેન્ટ્સની લાઈન અલગ. હવે અમે અહીંયા ઊભા હતા તો જેવી 4-5 બહેનો ભેગા થાય ને એટલે અહીંયા જે ગેટ પાસે ભાઈ હતો ને લાગણીશીલ બહુ. 4-5 બહેનો ભેગા થાય એટલે આવતા રહ્યો, બહેનો અંદર આવતા રહ્યો દર્શન કરવા. એટલે અમારો તો વારો જ ન આવે દર્શન કરવાનો. એટલે આવું અડધી પોણી કલાક આવેલું. પછી વરી એમથી હમણાં આવશે વારો, ત્યાં વરી 4-5 બહેનો ભેગા થઈ જાય, આવતા રહ્યો, બહેનો અંદર આવતા રહ્યો. એટલે મારી આગળ જે ભાઈ હતો ને એવો કંટાળ્યો, એ આગેથી જ કહે હે ગણપતિ, હે ગજાનન, હે ગણેશ, આવતા ભવમાં મને બાય કરજે. બોલો, જણમાંથી કે બાય થઈ જાવ હોય એવો કંટાળ્યો હતો. એટલે આવું બધું. પણ આપણે કહું ને જેન્ટ્સમાં લાગણીશીલ બહુ હોય. એનું તમને એક ઉદાહરણ દઉં. જો રોડ ઉપર કોઈ સ્કૂટર લઈને બેન જતા હોય અને એ બેન જો પડી જાય તો ટોળે ને ટોળા માણસોના ભેગા થઈ જાય. અને એ બેનને દવાખાને ન જવું ને તો એકાદો પાછો લઈ જાય અને પાછા આખું ટોળું એમ કે બેન પડ્યા, બેન પડ્યા. એટલે અમે પડી તો એ કેમ નથી આવતા કે બનેવી પડ્યા તો એ નહીં આવે. પણ એ કુદરતી છે, એમાં આપણે કાંઈ બહુ ઊંધું નથી કરવું. સ્કૂટર ઉપરથી બીજી એક વાત યાદ આવી કહી દઉં. મારા ઘરના મને કહે મારે સ્કૂટર શીખવું હોય. એટલે મેં કીધું હવે રહેવા દે, જાતી જિંદગી સ્કૂટર ન શીખાય. તો કે નહીં, મારે શીખવું જ છે. અને એમાંય પાછું મારું સ્કૂટર, હોરન સિવાયનું બધું વાગે. અને શેરીમાં પાછા છોકરા રમતા હતા. એટલે હું તો પાછો છોકરા વગર ગયો. મેં કીધું બધા બતાવો ઘરે વહી જાઓ, ઘરે રમો. તો કે ના હો, અમે તો અહીંયા જ રમશું. હવે પરજ્યા માને. પછી તો હું એના બાપા પાસે ગયો. મેં તમારા છોકરાઓને ઘરે લઈ ગયો. તો કે નહીં, તો રમશે આજ રવિવારે. એટલે પછી મારે એને કેવું પડ્યું, બીજી વાર રમતા જોવા હોય તો અંદર લઈ ગયો 3 મહિના. અને પછી મારા ઘરના આખો દી એમ મોટરસાઇકલના ઘુમેડા માર્યા. અને હાઈ થયા ને તે હું થાકી ગયો. પછી મેં કીધું હવે રાતે સ્કાય મોલે નિરાતે બેસું. એટલે અમે ગયા સ્કાય મોલ. એટલે ઘરના કે લાવો સ્કૂટરની ચાવી. મેં કીધું હવે શું છે? તો કે આજ મારે હવે એકલીને શીખવું હોય. મેં કીધું રહેવા દે, આ ધંધો ન કરાય રોડ ઉપર. નહીં, મારે એકલીને શીખવા જવું જ છે. એટલે પછી તેમાં કંઈ આપણે ના ન પાડી શક્યું. એટલે મેં કીધું આ લઈ જા ચાવી. સ્કૂટર લઈને ગઈ. જેવી 10-15 મિનિટ થઈ છે ને માન, ત્યાં મારા ભાઈબંધનો ફોન આવ્યો. મને કે તારા ઘરના સ્કૂટર લઈને સમીના ગેટ બાજુ. મેં હા. તો કે ઘાયો ઘા જા કીએ. મેં શું થયું? તો કે એક્સિડન્ટ થઈ ગયું હોય અને એ પાછું હાંઠળાય રહે. એટલે હું તો ભાઈ ગયો, એમ્બ્યુલન્સ હોત બોલાવી પડી છે. એટલે હું જઈને જોઉં ને ત્યાં તો માણસોના ટોળા ને ટોળા. કેમ કે આપણા જેન્ટ્સ છે ને લાગણીશીલ બહુ હોય, એટલે ટોળા ભેગા થઈ ગયા. એટલે ત્યાં તો મારા ઘરના મેં કીધું તને ના પાડતો હતો ને રહેવા દે, આ ધંધો ન કરાય. નહીં, તમે જરાય ચિંતા ન કરો. મેં કીધું પણ આ એમ્બ્યુલન્સ તો કે મને ક્યાં કાંઈ થયું હોય, ખૂટિયાને કે લઈ જવા આવી. હવે બોલો, ખૂટિયા ભાંગી નાખે. પણ આપણે તમારી દયાથી મને કાંઈ વાંધો નથી આવ્યો. એક વાત ભેગા ભેગી બીજી લઈ લઉં. જો ગયા વર્ષે લગ્નગાળો એટલો જામ્યો હતો. હવે જાણે કેમ 6-7 વર્ષ ત્યાં હકપણ જ ન થયા હોય એવો લગ્નગાળો હતો. અને હું ખાખરડા સ્કૂલેથી છોકરા ભણાવીને આવ્યો. શનિવારનો ટાઈમ, એટલે સોસાયટીમાં બપોરે માંડવાનો જમણવાર હતો. એટલે હું જમીને હજી ઘરે પહોંચ્યો ત્યાં એ છોકરાનો બાપો, વરરાજાનો બાપો મારી ઘરે આવ્યો. એટલે મેં કીધું પણ મેં ચાઇનલાના તો લખાવ્યા. નાના સાહેબ કી એટલે હું નથી આવ્યો, પણ કાલ તમારે જાનમાં આવવાનું. મેં હવે એ ભાઈ સાહેબ રહેવા દો, માંડવાનથી જમી ગયું એટલું ઘણું. નહીં કે તમે નહીં આવો સાહેબ તો અમે જાન લઈને નહીં જાય. એટલે પછી મારા ઘરના એ કીધું કે જીયાઓને કાલ અમથી રવિવારે તમારે ક્યાં નિશાળે છોકરા ભણાવવા અને મારે બપોરે લપ નહીં. એટલે મેં કીધું મજાનું હાલો, બહુ આગ્રહ કરવો તો આવી છે. એટલે હું બીજે દિવસે રવિવારે જાનમાં ગયો તો અહીંયા ખબર પડી કે આગ્રહ આટલો કેમ કરતા હતા. કેમ કે મારા સહિત ગણીને જાનમાં 8 જ જણા. અને હામલાવાળા વેવાય તો પાછી એવી તૈયારી કરી હતી, હામૈયા બેન વાજા. પછી આ વેવાઈને કે હજી આવે ને બસ ભરી. ના ભાઈ, આમાં બધા આવી ગયા.
લગ્નગાળો જેવો જમ્યો, કોઈ આવવા જ તૈયાર નહોતું કીએ. આ વરરાજી અને ભાઈબંધના લગ્નમાં જવાનો હતો, એ માંડ આવ્યો. આવો લગ્નગાળો હતો. લગ્નની જ વાત લીધી તો હજી એક વાત લઈ લો. હવે તો લગ્નમાં તો હે ને અત્યારે એવા ખર્ચા કરી નાખે. અમે બે માણા ખાલી 25-30 હજારમાં પૈણી ગયા હતા, અને અત્યારે એટલાને તો ફટાકડા ફોન નાખે. અને એમાંય મારા ભાઈબંધના લગ્ન, એ પાછા બીજી વાર, અને સામે બાઈ ત્રીજી વાર, અને પાર્ટી પ્લોટમાં. હવે એ બાઈના આગલા બે ઘરના પાસે એક ઉગા છોકરા ભેગા અને ફેરા ફરતા હતા. એમાં એક છોકરું એનું રોવા માંડ્યું. એટલે ઓલી બાઈ કે સાનું રહી ગયા, નકર હવે આજી ફેરે નહીં લઈ જાઓ. એટલે કૌન સમાજમાંથી લડી જ લેવું હોય. આમાંય પાછો વિદાય પ્રસંગ. હવે વિદાય પ્રસંગ આવ્યો, કાંઈ કોઈ જાતનો વાંધો નહોતો, પણ જેવા ગાડીમાં બેહાર્યા, પેલા વરરાજાને બેહાર્યો, પછી ઓલી બાઈને બેહારી, બેયના એક ઉગા છોકરા ખોરામ દઈ દીધા, અને પછી જે બાઈ રોઈ છે, અમે બધાય બહુ સમજાવ્યા તું બેન રોવામાં. અને એની બેનપણી કે દીકરી તો સાસરી શોભે. પછી મેં કીધું તમે તો બેન અનુભવી, પણ કોઈ વાતે ન માને એવી રોવે. પછી એની માએ આવીને કીધું બટા કે રોમાં તારે એવું હોય તો અઠવાડિયે પછી એક આટો મારી જાય છે. અરે કેવું એટલે નથી રોતી તો કે મારે આ મોટરમાં બારી પાસે બેવું મેર. પછી એને બારી પાસે બેહાડી તે માંગ સાની. એટલે કંઈક આવું બને બારી પાસે બેહાડી. એક વાત ભેગા ભેગી હવે વિધવા મંડળની મિટિંગની લઈ લઉં. હવે મને વિધવા મંડળની મિટિંગમાં આમંત્રણ, જોકે હું જાઉં નહીં, પણ મને એમથી લઈને જવા દે, આમાંથી ને 2 વાત આપણને મળે. એટલે હું ગયો. હવે એનો આખો કાર્યક્રમ મસ્ત પૂરો થયો. સમાપન વિધિમાં છેલ્લે કાંતાબેન આવ્યા. એટલે કાંતાબેન એટલે વિધવા મંડળના પ્રમુખ. એટલે એ બેન ઊભા થયા. એ કે તમે બધા આવ્યા એ બદલ આભાર. અને આ મંડળ કાંતાબેન કે મેં શાંતા અને રંભાએ 3 જ ચાલુ કર્યું હતું, અને ભગવાનની દયાથી 1 વર્ષમાં આજે આ મંડળમાં 100 બહેનો છે. અને આ તકે આપણે બધા પ્રાર્થના કરી કે આ મંડળની પ્રગતિ થાય ને બહેનોની સંખ્યામાં વધે. કીધું નથી પ્રાર્થના કરવી, આમને અમને મારી નાખશો. એટલે હું તો હોયો ગયો અહીંયાથી. હવે વચ્ચે જો હતા બેસણા આધુનિક થઈ ગયા, એમાંય સિટીમાં મકાનો હોય સિંગલિયા, અને એમાંય કોઈ ગુજરી જાય એટલે બેસણામાં હમાઈને એટલે હોલ ભાડે રાખવા પડે. એટલે એક ભાઈએ હોલ ભાડે રાખ્યો. એટલે અમે ગયા બેસણામાં. એટલે મારી બાજુમાં ભાઈ હતો ને, એ મને હરવેક દઈને કે આ માજીનું બેસણું રહ્યું ને એ કે 10 દિવસ પહેલાં હતું. મેં કીધું ન હોય, કીધું એક ને એક માજીના 2 વાર. હા કી એના પહેલાં 15 દી પહેલાં આવ્યું ને તો આ જ માજીનું બેસણું. મેં કીધું ત્રીજી વાત તો કે હા. મેં કીધું ક્યાં માજીની વાત કરો તો કે ચાલો ફોટો ટીંગાય. મેં કીધું એ જે આ હોલ ભાડે રાખ્યો ને એના માજી છે. પછી ઓલા ભાઈને મેં બોલાવ્યા. મેં કીધા તમારી માજીનો ફોટો અહીંથી લઈ લ્યો, અહીં કેટલાયની માજી ગોટે ચડે છે, અને બેહણા ગોટે ચડે એ નોખા પાછા. ત્યાં ઓલા ભાઈ એની ડોશીનો ફોટો ઉતાર્યો. આવું બને ઘણી વાર. હવે એક વાત ઘઉંના સિઝનની લઈ લો. જો ઘઉંની સિઝન હાલતી હોય ને ત્યાં બાયુને વતાવાય નહીં હો. એમાંય અમારી સોસાયટીમાં ધંધુકાથી 2 માણા આવ્યા. એ 2 જ માણા રહીએ, અને ઘઉંની સિઝન. હવે ઓલો ઓફિસેથી ભાઈ 1:30 વાગે આવ્યો ઘરે બપોરે, અને રસોઈના કાંઈ ઠેકાણા નહીં. ઓલી બાઈ ઘઉં હમા કરે, અને આનો મગજ ગયો સીધો ફેરીને ફડાકો ચડી ગયો. કે મારે ઓફિસે જમીન જાવું કંઈ. અને ઓલી બાઈ રોય બહુ જ. કે આખું ગામ અમને કહેતું હતું કે તમારી દીકરીને બંદૂકે દઈ ગયો, પણ ધંધુકે ન દેતા, પણ મારા બાપા ન માન્યા. પછી પેલા ભાઈ એવા પસ્તાણા કે આ સાચી વાત છે, મારું એક માંડ ગોઠવાનું પાછો ફડાકો ઉઠી ગયો. પાછા જો આપણો જેન્ટ્સનો સ્વભાવ હોય તરત પાછું વારી લઈએ. એટલે કે ગાંડી કે તું શું કામ રોસ, મેં તને ફડાકો માર્યો નથી, તો મારી મેં વાલી કરી, આ તો મારો પ્રેમ હતો. અને ઓલી બાઈનો મગજ ગયો. ઘઉંનું બકડી ઠલવીને બકડીએ ઢીબી નાખ્યો. તમને એમ કે તમને એક જ પ્રેમ કરવો, અમે પ્રેમ કરતા હોય પણ અમે અત્યાર લગીને કહેતા નહોતા, બાકી અમે તો બહુ કરી એમ કરીને જાજો ઢીબી નાખ્યો. આવું બને. વચ્ચે અમે 4-5 મિત્રો અઠવાડિયું ફરવા ગયા. હવે ફરીને પાછા અમે ઘરે આવ્યા. એટલે મેં દરવાજો ખટખટાવ્યો, ઘરના એ દરવાજો ઉઘાડ્યો. એટલે મને કે આવો કે મારે હાટું શું લઈ આવ્યા. એટલે મેં કીધું જો તને વાંદરું બહુ ગમે ને, એટલે કીધું જંગલ વિસ્તારમાંથી મેં વાંદરું પકડ્યું સાનું મોનું, ગાડીમાં હોટ લઈ લીધું હતું, પણ એમાં કીધું એક અધિકારી દેખી ગયો અને વાંદરું પાછું લઈ ગયો. એટલે મને કે કાંઈ વાંધો નહીં, મારે તો તમે આવી ગયા ને.
એમાં બધુંય આવી ગયું. એટલે આપણને તો ખબર ન પડે કે આપણી ગણતરી શેમાં વાંદરામાં કરી કે શેમાં કરી એમ. પણ કીધું કાંઈ વાંધો નહીં, મજાનું. હવે ભેગા બીજી એક વાત મારી બેબીની લઈ લઈ. મારી નાની બેબી રોતી હતી અને મોકે ઘરના નહીં. હવે માર્કેટ યાર્ડમાં ગઈ હતી. ભલે માર્કેટ યાર્ડમાં કેવું ઓલા ઘઉં ઉપરથી એક વાત યાદ આવી કહી દઉં. અમારે તો બહુ છે ને ઘઉં લેવા જ નથી પડતા. એનું કારણ તમને કહું, કેમ કે માર્કેટ યાર્ડની બાજુમાં જ મકાન. એટલે ઘરના જઈને એમ કે લાવ નમૂના લાવ 7-8 બાયુને લેવા એમ કરીને બધા વેપારી પાસેથી નમૂના લઈ આવે, પાછી થેલી ડબ્બામાં ઠલવીને હાંજે દરાઈ આવે. એટલે અમારે બહુ ઘઉં લેવાની માથાકૂટ થતી જ નથી. એટલે હું આ કહેતો તો બેબી રોતી હતી. એટલે આજુબાજુવાળા 3-4 જણા આવ્યા. આવીને કે તમારી બેબીને ગમે એમ કરીને છાની રાખો કે એવું હોય તો હાલેડું ગાવ. એટલે ઘરના હતા નહીં. એટલે મેં કીધું મજાનું હાલો. એટલે એ બધા વયા ગયા અને મેં હાલેડું ચાલુ કર્યું. હાલેડું મેં ગાવાનું ચાલુ કર્યું અને આખી સોસાયટી ઘરે હો એ કે તમારી બેબી ભલે રોવે બાકી તમે ગાવમાં. હવે એ મારા ગાવાથી કેવા કંટાળ્યા છે. કીધું એ છે મજાનું હાલો. છેલ્લી એક વાત લઈ લઉં. હમણાં મને રસ્તામાં એક ભિખારી બેઠો હતો. એ બિચારો ભીખ માગે. એટલે મેં કીધું તું આવો જુવાન અને તું ભીખ માગે, શરમ નથી થતી. કીધું હાલ કીધું તને કામે રાખી દઉં, રોજના કીધું 150 રૂપિયા દેવડાવીશ. તો મને કહે તમારા ભેગા આવું તો મને 150 જોડે ને એક કામ કરો તમે અહીંયા બેસી જાઓ, હું તમને રોજના 250 દઈશ. એટલે થોડીક વાર તો મને એમ થઈ ગયું કાન ભેગો બેસી જાઓ. આવા અઘરા માણસો પડ્યા હોય. આવા જ અઘરા માણસોની વાતો લઈને આપણે પાછા મળશું. આભાર આપ સૌનો. આભાર મોરબી અપડેટ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન મેળવો.